હોર્ન મારી રિક્ષા ફાસ્ટ હંકારવાનું કહેતા રિક્ષા ચાલકે બીઆરટીએસ બસના કાચ તોડ્યા। સુરતમાં રિક્ષા ચાલકોની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે। સુરતના ઉધના બીઆરસી નજીક એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો। બસના ડ્રાઈવરે હોર્ન વગાડ્યા છતાં પણ રિક્ષા ચાલકે રિક્ષા બંધ ન કરી અને ધીમી ગતિએ થોડે દૂર સુધી આમ જ ચાલતો રહ્યો। ધીમી ગતિના કારણે પાછળથી આવતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસના ડ્રાઈવરને મુશ્કેલી અનુભવાઈ હતી। રૂટમાં 3 કટ પણ આવ્યા હતા, પરંતુ રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાંથી રિક્ષા નહીં કાઢી રૂટની અંદર જ ધીમી ગતિએ રિક્ષા ચલાવી દાદાગીરી કરતો રહ્યો, એટલે બસ ચાલકનો પિત્તો ગયો। વારંવાર હોર્ન મારતા રિક્ષા ચાલક ગિન્નાયો અને ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી અને ત્યાં પોતાની રિક્ષા રોકી હતી। બાદમાં ઉધના 3 રસ્તા પાસે રિક્ષા ચાલકે પોતાના અન્ય સાગરીતોને પણ બોલાવ્યા અને રિક્ષા અંદરથી પણ કેટલાક લોકો હાથમાં દંડા લઈને બહાર આવ્યા। સાગરીતો સાથે મળીને તેમણે બસ પર હુમલો કર્યો। રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ લાકડા અને દંડા વડે બસના આગળના મેઇન ગ્લાસને તોડી નાખ્યો। એટલું જ નહીં, બસની સાઈડમાં આવેલી ઇમરજન્સી એક્ઝિટ વિન્ડોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં લગભગ 15 મુસાફરો સવાર હતા। બસ પર હુમલો થતો જોઈ મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને આખી બસમાં ગભરાટ ફેલાયો હતો। સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી। વડોદરાની રાત્રિ બજારમાં ગુંડાઓ ત્રાટક્યા, દુકાનોમાં કરી તોડફોડ, પોલીસે ભણાવ્યો પાઠ। આ ગુંડાગીરીના દ્રશ્યો છે કહેવાતી સંસ્કારી નગરી વડોદરાના। અહીંયા અસામાજિક તત્વો એવો આતંક મચાવ્યો કે નાસભાગ મચી ગઈ। આ વખતે ગુંડાઓએ કારેલીબાગમાં આવેલી રાત્રિ બજારને માથે લીધી। કારેલીબાગ રાત્રિ બજારમાં મોડી રાત્રે હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવતા જ નાસભાગ મચી ગઈ હતી। તીક્ષ્ણ હથિયારધારી અસામાજિક તત્વોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી। અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો। નાતાલ પર્વને લઈને ખાણીપીણીના રાત્રિ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી। તે દરમિયાન જ અસામાજિક તત્વોએ આતંક મચાવતા રાત્રિ બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। બનાવની જાણ થતાં ઝરણી પોલીસ ઘટના સ્થળે દોડી આવી। જોકે અસામાજિક તત્વો આતંક મચાવી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા। બનાવ અંગે હરણી પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા, પરંતુ વડોદરા શહેર પોલીસ એક તરફ ગુનેગારોનો વરઘોડો કાઢી રહી છે, જેથી કરીને નગરજનો આવા ગુનેગારોથી ભયમુક્ત રહે। જોકે તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેવું લાગી રહ્યું છે અને બેખોફ બનીને ફરી રહ્યા છે। અંતે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું સરેન્ડર, એમએલએ સહિત 22 લોકોની ધરપકડ। અંતે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્યએ સરેન્ડર કર્યું। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકોને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ શરૂ થયું। આ મામલે ફરિયાદ થઈ। આ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી। કિરીટ પટેલ સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે પહોંચી રહ્યા હતા। અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોંગ્રેસ અને એનએસયુઆઈના 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી અને તેઓને જામીન પર મુક્ત થયા છે। ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓનું હલ્લાબોલ, શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવાની કરી માંગ, પોલીસે કરી ઠીંગાટોળી। કડકડતી ઠંડીમાં ગાંધીનગરનું વાતાવરણ વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ગરમાઈ ગયું। ટાઢ વચ્ચે આદિવાસી વિદ્યાર્થીઓએ ગાંધીનગર ગજવતા પોલીસને હાડ થીજવતી ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો। ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભવન પહોંચ્યા હતા। પોસ્ટર સાથે નારેબાજી કરતા મામલો ગરમાયો। વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પરિસ્થિતિ તણાવપૂર્ણ બની। અનુસૂચિત જનજાતિ માટેની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ સરકાર દ્વારા બંધ કરાતા વિદ્યાર્થીઓએ આ નિર્ણય વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો। વિદ્યાર્થીઓનો આક્રોશ આસમાને હતો, જેથી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બિરસા મુંડા ભવનમાં પ્રવેશ માટે ઘર્ષણ થયું, જેનાથી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની। ભવનના દરવાજા બંધ કરીને પોલીસે બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો। ગાંધીનગર એસપીએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં કરી, છતાં કેટલાક વિદ્યાર્થીઓ ઉગ્ર બબાલ કરતા ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ પોલીસથી બચવા ભાગતા પોલીસ અને તેની પાછળ દોડી હતી, જે દરમિયાન વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર ટૂંક સમયમાં તેમની માંગને લઈ કોઈ નિર્ણાયક પગલું નહીં ભરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। વડોદરામાં પાણીની સમસ્યાને લઈને લોકોએ બતાવ્યું પાણી જાતે, પૈસા ઉઘરાવી ડ્રેનેજ લાઈન નાખી। વડોદરા શહેરમાં ડ્રેનેજનું કામ મહાનગરપાલિકા કરે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપે ડ્રેનેજનું કામ લોકોએ જાતે પૈસા ઉઘરાવીને કરવું પડ્યું। વડોદરાના કિશનવાડી પાલિકાની ઘોર બેદરકારી જોવા મળી। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં લોકો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે। જાગૃતિ મહોલ્લાના લોકો છેલ્લા 1 મહિનાથી ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાતા હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે। છેલ્લા 1 મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। તેમ છતાં સ્થાનિક તંત્રની ઊંઘ હજી સુધી ઉડતી નથી। લોકો પોતાના ઘરમાં જમવાનું પણ બનાવી શકતા નથી। ઘરોમાં પણ ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। સ્થાનિકોની રજૂઆત બાદ પણ નિકાલ ન આવતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા।
સ્થાનિકોને જાતે રૂપિયા ખર્ચીને ડ્રેનેજ લાઇન નાખવાનો વારો આવ્યો. ઘર દીઠ 1500 થી 5000 રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને ડ્રેનેજ લાઇન નખાવી રહ્યા છે. ડ્રેનેજ લાઇનનું કામ પણ 6 મહિના થયા હોવા છતાં અધૂરું છે અને હલકી ગુણવત્તાવાળું કામ કરતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. પોરબંદર દરિયા કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે રાજ્યભરના માછીમારોમાં આક્રોશ. વેરાવળ પોરબંદરના સાગરખેડુનું આંદોલન. સામાન્ય રીતે ચોમાસા અને સાયક્લોન સમયે દરિયામાં ફિશિંગ બંધ કરવામાં આવે છે, પરંતુ આજે ન તો ચોમાસાની સિઝન છે કે ન તો સમુદ્રમાં તોફાન. ગુજરાત સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ વેરાવળના સમુદ્રમાં માછીમારો દ્વારા ફિશિંગ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો. પોરબંદર દરિયા કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે માછીમારોમાં આક્રોશ ફેલાયો. રોજગાર ધંધા બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું. વેરાવળ ખારવા સમાજની વંડીથી માછીમારો દ્વારા વિશાળ રેલી યોજી વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. માછીમારોનું કહેવું છે કે જેતપુરમાં ધમધમી રહેલી ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં ભળતા ધંધા રોજગાર પર ભારે અસર પડે છે. સમુદ્રમાં માછીમારોને પૂરતી માછલી મળતી નથી અને કેમિકલ ઠલવાશે તો માછીમારો બેરોજગાર બની જશે. આ પાણી છોડવાનું બંધ નહીં કરે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. આ તરફ પોરબંદરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટના વિરોધમાં ગુજરાત ખારવા સમાજ દ્વારા સમગ્ર રાજ્યના દરિયાઈ પટ્ટીના ગામો તથા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ વેપાર ધંધાર્થીઓને બંધમાં જોડાઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. પોરબંદર શહેર તથા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓ પણ આજે સ્વયંભૂ અડધો દિવસ બંધ પાળી આ યોજનાને રદ કરવાની માંગ કરી. શહેરના બંદર, સોની બજાર, સુતરવાડા, બંગડી બજાર તથા માર્કેટિંગ યાર્ડ સહિતના વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓએ બંધ પાળી ખારવા સમાજને સમર્થન આપી વિરોધ વ્યક્ત કર્યો. આ અંગે